પોતાના મૃત્યુ માટે પોતે શું કાળજી રાખવી જોઈએ? પોતે હમણાં વર્તમાનમાં નિરંતર પોતાના મૃત્યુને સ્મરણમાં રાખીને જ જીવન જીવવું જોઈએ, કારણ કે પોતાનું મૃત્યુ ક્યારે કયા સમયે થશે એ કાંઈ પણ નક્કી નથી. જો પોતાને નિરંતર મૃત્યુ સ્મરણમાં રહેશે તો ગમે ત્યારે ગમે તે સમયે મૃત્યુ થશે તો પણ પોતાને કાંઈ પણ વાંધો નહીં આવે, કારણ કે પોતે વર્તમાનમાં નિરંતર મૃત્યુને સ્મરણમાં જ રાખીને જીવન જીવી રહ્યો છે. એટલે મૃત્યુનો ડર કે ભય જરા પણ નહીં જ લાગે અને ક્ષમતા સમાધિમાં જ રહીને મૃત્યુ આવે ત્યાં સુધી પોતાની તૈયારી થઈ ગઈ હશે. બીજો સૌથી વધારેમાં વધારે ફાયદો એ થશે કે મૃત્યુને નિરંતર સ્મરણમાં રાખવાથી પોતાને પોતાના કુદરતી દેહ ઉપર ગાઢ અંધકારમય મોહ હોય છે તે મોહ સહજાસહજ આપોઆપ ઓછો થઈને નિર્મૂળ થયા જ કરશે. એટલે મૃત્યુ થતી વખતે પોતાના કુદરતી દેહ ઉપરથી ગાઢ અંધકારમય મોહ નિર્મૂળ થઈ જશે અને મૃત્યુ વખતે પોતાને પરમ શાંતિનો વાસ્તવિક અનુભવ થશે. એટલે પોતાને આવતો જન્મ પણ સારા સંયોગોવાળા વાતાવરણમાં મળશે. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે. જો પોતાના મૃત્યુની તૈયારી પોતે હમણાંથી જ નહીં કરે તો મૃત્યુ સમયે પોતાને પોતાના કુદરતી દેહ ઉપર ગાઢ અંધકારમય મોહ ફરી વળશે. એનાથી પોતાનો આવતો જન્મ નબળા સંયોગોવાળા વાતાવરણમાં થશે. એટલે જો પોતાને ખરેખર પોતાનો મનુષ્ય જન્મ સુધારીને સાર્થક કરવો હોય તો હમણાં વર્તમાનથી જ પોતાના મૃત્યુની તૈયારી સ્મરણમાં રાખીને જીવન જીવવાનું છે. આ પ્રમાણે જીવન જીવવાથી પોતાનું જીવન સહજાસહજ મૃત્યુ તરફ આગળ વધતું જશે અને અંતે જ્યારે મૃત્યુનો સમય આવશે ત્યારે પોતાને અંદરની આંતરિક અવસ્થામાં ખૂબ જ પરમ શાંતિનો વાસ્તવિક અનુભવ થશે જ. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જ.